સેવકને આજ ભીડ પડી છે. એક સેવક આ ચીર નિદ્રામાં પડ્યો છે. માં વાર કરવા માટે આવ્યો. જોગમાયા ભગવતી વાર કરવા માટે આવ્યો. અનેક દુખ્યોના દુઃખ હરનારી, અહંકારોનું ખંડન કરનારી, નિરાધારોનો આધાર, જગત જનની આ તારી છત્ર છાયા નીચેનો બાળ આજ ભોરિકનો ભોગ બની ગયો. માં તારા નામથી દાનવો, અનિષ્ટો અને કાળ સદાય ભાગે. કાળે તારા બાળકને આજ નિષ્પ્રાણ કરી નાખ્યો. માં હે કલ્યાણકારી, હે ભગવતી, હે બ્રહ્માંડ બાંધોદરી, બાળક જાલનને સત્વરે મોતના મુખમાંથી ઉગારી લે. માં તારા ચરણમાં તારી સેવામાં આશરો લીધો છે. ઓચિંતાના આવી પડે અને ઘરના પડે ઘા, તેથી નાભી માંથી નીકળે આજ મોઢે આવ્યું. હે માં આજ ઘરના ઘા હૈયાની માલિપા, આજ હૈયાની માલિપા પરછુના ધડા લાગતા હોય એવું લાગે છે. માં હે માં ભગવતી, આજ ઘરના ઘા પડ્યા છે તો નાભી માંથી માં નીકળી છે. માં તું અમારું કર. અને જગતમાં માં જાકારો આપે તો દુનિયામાં કોણ સમજી શકે? જેને માએ જાકારો આપ્યો છે એને સમુદ્રએ પોતાના મોજામાં કાઢી નાખ્યો છે. એને હાવજ પણ નથી અડી શક્યો. માં દુનિયામાં જેને માં જાકારો આપે એને કોણ પોતાના ચરણની અંદર રાખી શકે? માં આજ તું જાકારો આપે છે. માં મારી અરજને સાંભળ અને પુત્ર જાલનને સજીવન કરે. માં તું તો દયાળુ દેવી છે. માં તારા ચરણમાં તારી સેવાનો આશરો લીધો છે. માં તારો સહારો નહીં મળે તો કોણ તારા નામનું કાલ અમારે જગતમાં ચોકમાં કોણ તારામાં શ્રદ્ધા રાખશે? અનેકના દુઃખ હરનારી દેવી, આ માસૂમ બાળકને વારે ચડવા સદાય મંગલકારી, હિત કરનારી, શુભ ફળ દેનારી મહાશક્તિ આજે ખીલતા પુષ્પને આમ અકાળે કરમાઈ જાય, મૃદાઈ જાય. એ બાળકને ફરી નવચેતન બનાવવા માટે કોટી કોટી કાકલુદી ભરી વિનંતી સ્વીકારો. માં સારે રાવણની દર્દ ભરી આરજુના પડઘા ક્રમે ક્રમે નિર્મળા, એમ કહેવાય નીરમાં પથ્થર ઉપર પડતા સર્જાતા વર્તુળોની જેમ ઘેરો ને વિશાળ આર્તનાદ સર્જાતો હતો. આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા મનમાં દૂરી હોય છે. શંકાની સરહદ વટી જાઓ તો શબ્દ સગળા બિનજરૂરી હોય છે. લંકાની ધૂળ પગમાં અને અવધ સુધી જવું છે. આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા મનમાં સત્તાની છતરીઓ ઉખાડે એના કારજા પોળા થઈ જાય. સારે રાવણની અર્જુની ક્રમે ક્રમે એમ કહેવાય કે માના હૈયાની માલિકા વાલ સોયા બાળકની મૃત્યુની ગોદમાં જાણી અમી કૂપ અને કરણની કામ લઈ અને માન સરોવરના તટ ઉપર પધારી છે. ભાઈ બ્રહ્માંડ બાંધોદરી જોગમાયા વિધિના લેખ ઉપર મેઘ મારી અને જાલનને નવજીવન અર્પણ કર્યું છે. જાલન ચીર નિદ્રામાંથી અનંત સફરમાંથી પાછો ફરે છે, તંદ્રામાંથી મુક્ત બને છે અને જાગે છે. તેજ તેજના પુંજમાં એમ ગાય મહાદેવી પંપાઈ વાત્સલ્ય ભાવે મધુર મધુર હસતા નિરાળી જાલન ચરણ કમલમાં ઝૂકી પડ્યો છે. ચરણનો લઈ ધન્ય ધન્ય બની ગયો છે. હે માં, હે ભગવતી, હે પંપાઈ, હે જોગમાયા, જે કરમાં તે ઝાલ્યું હવે મારી આળત આંગળી તે કરને હજી મેલજે. માં મારી માતા, હે માં, મારા માવતર જાલન આર્તનાદ કરી અને માં ભગવતીને વિનંતી કરીને કહેતો હશે કે મારા માવતર, મારા પિતાજી પુરુષોત્તમજી, મારી માં ગંગાબાઈ, એમનું ભક્તિપરાયણ જીવન એમને ત્યાં પારનું નહોતું બંધાતું અને એક સાધુના આશીર્વાદથી જેના જીવનની મારી પાસે સંતાન સુખ ન હોય એને તું સંતાન દીધું. માં હું તો 12 વર્ષનો બાળક છે, મારી આંગળીઓ હજી મેલજે. માં હજી તો મારી પાપા પગલ્યું છે. માં